આજો 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 જય હો જય હો સરસ સરસ ભાઈ જોડે ભાઈ વાહ ભાઈ અરે ખૂબ સરસ ખૂબ જ સરસ યસ યસ આ સુદ તેરસ આજે આધોઈ પાંજરાપોળની અંદર વધાણ પરિવાર આધોઈ પાંજરાપોળના અબોલ જીવોને નિરણ આપવા માટે આવ્યા છે. આજે એમના જ સભ્યને કહીએ કે આપના આ વિષય માટે બે શબ્દો બોલો. જય જિનેન્દ્ર. અમારી આજે માતાજીની ધજાનો દિવસ હતો 10 ફેબ્રુઆરીના. તો મા સુદ તેરસ અને અમે લોકો મુંબઈ આવ્યા અહીંયા આવ્યા અને ત્યારે નક્કી કર્યું કે અહીંયા અબોલ જીવને અમારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ અમારે કાંઈ ને કાંઈ અમારા તરફથી જો મળે તો અમને એનો લાભ મળે અબોલ જીવોનો. બસ અમારા બધા જ પરિવારો બધાની જ ઈચ્છા હતી કે અમારે વ્યવસ્થિત રીતે આ નિરણ કરાવવાનું. આજે પાંજરાપોળનું જે વહીવટ જે કરનારા લોકો છે એ લોકોનું ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે તમે બહુ સરસ કામ કરી રહ્યા છો. અમને જે મોકો મળ્યો છે આ અહીંયા આવવાનો અને જોવાનો તો એ એકદમ અદ્ભુત છે.
અને તમે લોકો જે કામ કરી રહ્યા છો તમને ખૂબ ખૂબ અભિનંદન એના માટે. અને અમે આગળ આશા રાખીએ કે ભવિષ્યમાં અમે પણ આના માટે જેટલું થઈ શકે એટલું અમે લોકો પ્રયત્ન જરૂર કરશું. અમે આજે આધોઈ પાંજરાપોળમાં આવ્યા છીએ. આટલા બધા એનિમલ્સ, આટલા બધા ઢોરોને અહીંયા જોઈને અમને ખૂબ આનંદ પણ થઈ રહ્યો છે. અને જે રીતે એમની સાર સંભાળ લેવાઈ રહી છે એવું કામ બહુ ડિફિકલ્ટ છે આજના જમાનામાં કરવું. અને અહીંયાના લોકો જે સારી રીતે સંભાળી શકે છે આટલા બધા ઢોરોને, એ કાબિલે દાદ છે. ને મને એમ થાય છે કે આવા લોકોને આપણે પ્રોત્સાહન આપવો જોઈએ. અને એમને ભલે એ લોકો ફિઝિકલી અહીંયા કામ કરી રહ્યા છે તો અમે પૈસા થકી કે અમે થોડું ઘણું બી જે એમને મદદ કરીએ તો આપણા બધા માટે એક તક છે, એક લાવો લેવાની વાત છે કે આપણે ફાઇનાન્શિયલી તો એ લોકોને હેલ્પ કરી જ શકીએ આ બાબતમાં. ધન્યવાદ. જય હો ટોકરસિંહભાઈ. જય હો, જય હો. આજે આપણે આ પાંજરાપોળમાં નિરણ નાખ્યું છે અને અમારે આજ માતાજીને ધજા અને પ્રોગ્રામ હતો એ નિમિત્તે અમે દેશમાં બધા વધાણ ભાઈઓ આવ્યા હતા. અને આજે અમને બહુ આનંદ થયો. અને આ પાંજરાપોળમાં જેવી રીતે તમે સેવા આપી રહ્યા છો એ બહુ ધન્યવાદને પાત્ર છે. ટોકરસિંહભાઈ જે સેવા બી આપે છે સારી આપે છે. અને અમને બી આ આગલી બધી પેઢીને આપણે પ્રોત્સાહન મળશે. અને જરૂર તમે પધારજો બધાય. આ બોલા જીવને આપણે કાંઈ નહીં તો ફૂલની પાકડી આપણે આવીએ તો એટલો આનંદ આવશે. અને આપણા પાછા પરિવારને બી લઈ આવવાનું, જેથી કરીને એમને બી જાણ થાય અને બહુ આનંદ થાય. અને જરૂર પધારજો. ધન્યવાદ. 2 લીટી ગીત ગાઈશું. મારા 4 પૈડાનો રથ ઘૂઘરા ગમકે છે. મારા 4 પૈડાનો રથ ઘૂઘરા ગમકે છે. ગમકે છે ઘૂઘરા ગમકે છે. અમે આધોઈ ગામે આવ્યા છીએ. અમે પાંજરાપોળમાં આવ્યા છીએ. ખોલો 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 ગાય માતા દ્વાર નિરણ આપવું છે. ખોલો ખોલો ગાય માતા નિરણ આપવું છે. મારા 4 પૈડાનો રથ ઘૂઘરા ગમકે છે. અહીંયા આવેલા આપણા મેનેજર છે કેતનભાઈ, એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. ટોકરસિંહભાઈ, તમે વિડીયોનું શૂટિંગ કરો છો અને યુટ્યુબ પર તમે નાખો છો, એ ઘણી મોટી વાત છે બધાની, કે જે ઘણા લોકો જુએ છે ને એનામાંથી બી પ્રોત્સાહન લે છે માણસો. અને હું એમાંયલો એક છું. ભલે વેલજી મામા તો અમારા માટે ભગવાન છે, કે જે કાંઈ સીધો નીતિન બેવકીનો જીવ દયા કર. એ વેલજી મામાની એક વાત મને બરોબર મારા મગજમાં બેઠી છે. અહીંયા આધોઈમાં થાય, બીજી જગ્યાએ જ્યાં થઈ શકે ત્યાં અમારી યથાશક્તિ પ્રમાણે અમે જીવદયા કરીએ છીએ. પણ જીવદયાની સ્તોત્ર વેલજી નરસિંહ મામા, ખાસ કરીને હું તો એમના એક જોયું છે મેં એમ કે કેટલું એમને પ્રેમ છે. ઘરે એમના મને પ્લાન બતાવ્યો હતો કે આવી રીતના હોસ્પિટલ બનાવવાના છીએ, બધી વિડીયો મને બતાવી હતી. ઘણું આગળ એમનો વિઝન બહુ ફાર છે, ઘણો દૂરનો વિઝન છે આપણા અહીંયા ઢોર માટે ને સેવા માટે, જીવદયા માટે. ખૂબ ખૂબ વેલજી મામા, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમારો. આ મૂલચંદભાઈ અને વેલજી મામાએ જે જોડી ખરેખર એવર જે નિમેજન હન પાંજરાપોળ में जिस भोग दिया અને વેલજી મામા કે भी अन्य जीवदया खूब लाभ મળ્યો હોય. એ એની કે જે જીવન में એની કે જે સંકટ ને તકલીફો શારીરિક આવ્યું એ ખરેખર હન જીવદયા હિસાબે પાર થયા. તાયું આજ દાન બહુ સરસ. આજે તારીખ મેં એ સંસ્થા વતીથી કેતનભાઈ તાયું સન્માન કરના. અરે કેતન બસ हेड़ा सारा कम चाहे परिवार थकी थीना रे एड़ी भगवान के प्रार्थना खूब सरस. जय हो. જય હો, જય હો.